તો કેમ છો મારી ગુજરાતી પબ્લિક? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જોઈશે. અને અત્યારે વાગી ગયા છે આપણે 10:30 થઈ ગયા. જો આપણે બાંધી જાય બરોબર. અને તમે ઓલા વિડીયોમાં ક્વેશ્ચન પૂછ્યા હતા એમાંથી મેં 4 નોટ કર્યા છે ખાલી. હજી 5, 7, 8 ક્વેશ્ચન થાય 9, 10 પાછું જવાબ આપીશ બરોબર. એમાંથી જવાબ નહીં આપો ચાર જ ક્વેશ્ચન થયા મેં નોટ કરી રાખ્યા. અને જો આપણે અત્યારે બહાર જઈએ છીએ અને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે બરોબર. અહીંયા પધારો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મિત્રો? અમે જાય છીએ બહાર જાય ક્યાં જાય એમ નહીં ખબર. અને જો આપણા શોર્ટ વિડીયોમાં મજા આવે ને તો શોર્ટ વિડીયો જોઈજો, લોંગ વિડીયોમાં મજા આવે લોંગ વિડીયો જોજો બરાબર. આપણે શોર્ટ વિડીયો ચાલુ કરી દીધા. મારા લોંગ વિડીયો ને લોંગ વિડીયો એકાત્ર આવશે, એક દી મૂકીને એક દી પછી આવશે. બાકી શોર્ટ વિડીયો આપણે ચાલુ જ રહેવાના. એક દીના 2 શોર્ટ વિડીયો આવશે બરોબર. અને શોર્ટ વિડીયો જોયા રાખજો, તમારે મોજ કરો. બાકી આપણે માતાજીને બતાવી દઈએ. જય માતાજી. બધાને સારું કરજે. સારા હોય ને સારું કરજે, ખરાબ હોય ને ખરાબ કરજે બરોબર. હાલો 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 જા આપણે પાછું મળી. હાલો જો મિત્રો અહીંયા હું ભણતો ને એ શેરી આવી ગઈ છે. અહીંયા ભણતો 1 થી 6 ધોરણ અહીં ભણ્યો, 2 ધોરણ ગામડે કર્યા અને વળી 8 થી 9 અહીંયા જ ભણ્યો. 10મો બીજી દિશા હવન ચાલુ છે. અહીંયા હવન હાલે છે અહીંયાથી બરોબર. આવું લોકેશન છે કાંઈક. અહીંયા જો આમાં ટેબરિયા અહીંયા ભણે હો બધા. હા આ બીલીપત્ર. અને જો અહીંયા હે ને મિત્રો આની સાઈડમાં મેં એટલો માર ખાધો છે ને કોઈ નહીં ખાધો હોય. ભરત સાહેબના હાથનો એટલો માર ખાધો અત્યારે એ મારા વિડીયો જતા એને દઈએ. હાલો ભરત સાહેબને કઈ હાલો મળવા આવ્યા ભાઈ. કાંઈ ટીચર ધધડાવે. હા જાય છે. હાલે ધૂમ ધબાકા. કેટલા નિશાળમાં માર ખાધો મને કહી દો. જો ગાયડું નાખતા ટીચર એ નકરા મારા ભાઈબંધ છે હમણાં મળતા જાય. એકથી 9 ધોરણ મેં અહીંયા જ કર્યું. મજા એવી આવે ને જોઈ લ્યો તમે. આવું કંઈક લોકેશન છે બરોબર. ગાડીઓ પડી છે નકરી બરોબર. હાલો તો હવે ક્યાં જાવ? અહીંયા છે ને જો અહીંયા છે બધું આવું. અને 2 સ્કૂલ બસ પડી. હાલો પછી મળું. મિત્ર મહાદેવ છે, મહાદેવનું મંદિર છે. મસ્ત મજાના દર્શન કરી દીધા જોઈ લ્યો છે ને. અહીંયા આપણે સ્વામિનારાયણ બધા મંદિર છે. હાલો હાલો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. મેં કીધું મારી ચેનલ આગળ વધી જાય. હવે ક્યાં જવું છે? પૈસા છૂટા નહોતા. 150 રૂપિયા નિશાળમાં તો હે ને ભાઈ સાહેબ ને એવા તો યાર નહીં. મેં ભણી દાટકા જ નહીં ગયા. હાલો હવે હે ને આગળ જાય ત્યાં જઈ એમને નથી ખબર. આ બધી દુકાનો છે, પ્રોવિઝન સ્ટોર ને આવું બધું છે. મારા ભાઈબંધનું મકાન તો છે પણ કેવું છે એ મને નથી ખબર નથી. આમ કેવું છે અહીંયા આટલામાં જ ક્યાંક હતું ખબર હે. આપણે ભેગો આવતો આમથી નીકળી જવાય રોડ પર. હાલો આમથી આમ જવું તેમ રોડે જાય. શું તો રોડ આવી ગયો જોઈ લ્યો. વાહન અમે તમને દેખાતા છે બરોબર. આ ગલી છે શોર્ટકટ. અમે ક્યાં નીકળે અમને નથી ખબર. રસ્તો ન ભૂલી જાય તારો. એ પર સેટું પડી ગઈ છે એમથી રોડ પર. કેમ સેટ પડી ગઈ છે? આમ રોડ આવે. હા હા મેં જોયું જો દર્શન તો થઈ ગયા. હા જો જય મહાદેવ. હર હર મહાદેવ. નીચે બધા લખ દઈ ગયો તો મહાદેવ દેખાડ્યું ને મંદિર. ચાંદલો દેખાય ને દેખાતો ટપક તો નહીં દે.
ઓમ આમ 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 હાવરો કરે દેખાય હાવરો કર ના દેખાય તો અહીંયા કર્યો હતો જય અને મહાદેવ. કર્યો હતો જય મહાદેવ લઈ લે નો ને હે ને રોડ ઉપર ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે મોબાઈલ ચોરવા વાળા જાજા આવે અને આપણા પાસે મોબાઈલ લઈ ન લાગે કારણ કે તરવી દઈએ અહીંયા નીચો રાખજે અને હે ને? પકડી રાખજે. ત્યાં ચોરના પેટમાં જ લાગે ઊભો નહીં ભલે ને આપણે તો બોલાય નહીં હાલો હવે હે ને થાય અહીંયા ઊભા રહી થોડી પાસે અહીંયા તડકો બહુ છે આ મિત્રો ગરમી એટલી પડે ભાઈ ભાઈ ઉતરી ગયો આખો હાલો છે ને પછી મળું જો મિત્રો ફેન્ટા પી ફેન્ટા પછી એક કોટલો વળી લોકેશન જ છે હો આપણી નિશાળ વાળું જ છે બહુ આગળ ગઈએ ને એને આલી બાજુ રાખ કોઈ ન દે જા પછી મળી ચિંતા ફેન્ટા પી ફેન્ટા કોઈ ન દે અને જો આ નિશાળ આવી બીજા ગઈ. આ જો છે ને આ નિશાળમાં હે ને એડમિશન લેતા બરોબર છે આ નિશાળ ભાઈરેમાં ભાઈ છે બસ હું આમાં ભણ્યો હું મને ખબર લે આ પી જા મારું મોટું છોરાઈ ગયું બરોબર હું આમાં 1 થી 9 ભણ્યો 2 વાર ગામડે કર્યા 9મું અહીંયા ભણ્યો 10મું બીજી નિશાળે કર્યું નિશાળ સારી ભણવા સારી મજા જો જ્યાં અહીંયાથી બીજો માળ ચાલુ થાય ને અંદરથી ને એક સીડી છે અહીંયાથી બરોબર આવું બધું છે એટલે તું અહીંયા દેખો તો હમ. મહિલો નથી દેખો પપ થાય કઈ આવે આવે બધા પપ. હમણાં ખાવા પપ પપ ખાવા રાખ ને મજા પીવો મજા Talking about like food and produce. ચાલુ છે પ્રોજેક્ટ પછી મળી આપણે ઘરે આવી ગયા છીએ ને આપણે લઈ આવ્યા છીએ દ્રાક્ષ જોઈ લ્યો છે ને આમાં છીએ જો બધા જો આ લે છે ને જો પડી ગઈ મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને અત્યારે ઘરે આવીને હાથ પગ ધોઈ લીધા છે ને જા હવે હે ને આપણે કાંઈ કરવાનું નથી બરાબર હવે ઘોટાઈ જવું છે ખાવાનું તો ખાઈ લીધું ખાવાનું હતું અને ઘોટાઈ જવું છે એટલે આજના બ્લોગ માટે આટલું છે બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ટાટા બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય